હવે તું જોયા કરે કંઈ બનાવી લ્યા કર, જોયા કરે કંઈ બનાવી બી લ્યા કર. આ બધું ખાલી ખાતા જ આવડે, બનાવતા ને. તું બંધ થઈ ગયું અંદર મારી દે. વેરી ડેન્જરસ. સારા છે મેં કંઈક લે યાર, ફિલ્ટર લગાવું તો તો એટલી સારી દેખાય, હું ફિલ્ટર લગાવવાની જરૂર. હા, પૈસા પછી આપું. રેવા દે ને, એક તો ઓલરેડી એના અંદર કંઈક છે નહીં બચ્યું. તારી બોડી જેવું છે, કેટલું મસ્ત છે તારા જેવું. અરે કીધું આપી દેવા પછી પૈસા હવે બહુ થયું. તે પછી જોવા ને એટલે વધારે જોઈતા છે એટલે આ વખતે ખાલી કરી દે એને બી ખાઈને. આ તો છોડી દે, રોજનો ખાયા કરતો છે. હવે આ બધું ખાવા માટે જ તો છે. આનાથી શું થાય? નથી ખાના દેખાવા. મોઢો પર લગાવવાનું ના રે ના, વાળમાં તો વાળ થોડી સારા દેખાય. ખાયા સીધા રહી આખો દિવસ. તારા જેવા નહીં રહી આડા. પ્લીઝ મને એક સવાલ છે. હા, તે આજે કેમ બ્લોગિંગ ચાલુ કરી? નેટ પતી ગયું છે એટલે? ના, આજે હવેથી કોન્ટેન્ટ, શનિવાર તો ખરી પણ હવેથી કોન્ટેન્ટ મળવાના છે. એટલે કેવું વેલેન્ટાઇન વીક આવવાનું ને. તને કોણ કોન્ટેન્ટ આપવાનું? મેં તો જતી રહેવા. તારો કોન્ટેન્ટ મળે ને, તું આપે ને કોન્ટેન્ટ. સમીર ધ બ્લોગર. મેં બ્લોગિંગ એટલે ચાલુ કરી કે મને એવું લાગ્યું કે લાઈટ જતી રહી છે. એક તો કરવા માટે છે નહીં કંઈ, નેટ બી નથી ને મારામાં રિચાર્જ બી નથી. મારામાં રિચાર્જ છે, તારામાં રિચાર્જ નથી. અને તારું બી 1 GB ઉડી ગયું છે, તો ચાલ કંઈ નહીં તો બ્લોગિંગ. ના ના, આ મેં કાલનું વિચારેલું. મેં હવે કોન્ટેન્ટ માટે મને એવું છે કે હવે યુટ્યુબના અંદર કંઈ મસ્તી કરવી જોઈએ. એટલે જેવી રીતના તારી જિંદગી હાથે કોઈ મસ્તી કરે છે. પૂછું પતંગ વિધાઉટ સીઝન પતંગ એ તો તીર્થોડાની. હા, એ લોકો તો બહાર ગયા, પતંગ કોની છે? ઓહો, ઓબ્જેક્ટ લઈએ. હું કરવાની? આટલી મોટી થઈ, 22 વર્ષની ડોહી થઈ. સારું ને દાદી, 22 વર્ષમાં કેટલું સારું લાગે. સવારે અહીંયા મેન્ટેનન્સ ચાલતો હતો એટલે અહીંયા લાઇટ નહીં હતી. હમણાં બી નથી. અરે તો હવે ઓબ્ઝર્વેશનમાં રાખે ને, હવે થોડીક વાર પછી લાઇટ આવી જાય. લોકો તો ઉપર ચડીને રિપેર કરતા હતા અને મેન્ટેનન્સ કરતા હતા. કદાચ માઉન્ટેન ડ્યુ પીને ચડેલા. માઉન્ટેન ડ્યુ gives you wings. પાપા કે પરી હવે ઉડી જાય. ગુડ થિંગ્સ આર કમિંગ. જિંદગીમાં શું સારું ચાલતું છે? મેં ગુડ થિંગ્સ છું. તું તો ક્યારની આવી ગયો? તું તો 2003 આવી ગયેલી છે. તે મારો વિડીયો નહીં લીધો યાર. કઈ વસ્તુનો? આમ કરીને પણ તો એ તો બોલ, આ ગુડ થિંગ્સ આર કમિંગ. આવું છે. ઓહો, હવે તારે તો આવું છે. આને કહેવાય ઉમ્મીદ. ઉમ્મીદ પછી દુનિયા કાયમ હે. દેવતા દીદીને ઉમ્મીદ છે. ગુડ થિંગ્સ આર કમિંગ. તારો બ્લોગ કાં સુધી ચાલે? દસેક દિવસ તો ખરી છે. આજે કઈ તારીખ થઈ? મેં કેવું તારા બ્લોગ છે ને કદાચ 30 ફેબ્રુઆરી 2000 સુધી ચાલે. બસ 8 થી 18 સુધી તો ચાલી જ રહ્યા. ના, ડેઝ ક્યારે પતતા છે? જાન્યુઆરી છે, પલટવાનો બી ટાઈમ નથી. હું કહે છે બિઝી જેટલા છે, લાખો કરોડોની ડીલો ચાલતી હોય અમારી. ઉભો રહે, અમારા લોકરની ચાવી. ચાવી જ નથી, લોકર કાથી હોવાનું? લોકર જ નથી, ચાવી કાથી હોવાની ગાંડા? ચાલ ફેબ્રુઆરી ફેબ્રુઆરી ઉભો રહે. 2 વીક સુધી ડેઝ છે એટલે ક્યારે પતવાના એ જાઓ.
મને હું ખબર કે કેલેન્ડરમાં થોડી ડેઝ લખીને આપે. અરે 2 વીક ચાલવાના છે એટલે જો સોમવારથી ગણ તો 10 તારીખથી ગણ 10 10 આયરી. હા તો 2 વીક એટલે 22 સુધી ચાલે 22 હું છે 22 છે રામદાસ નોમ. એટલે પેલું કઈ તો ખબર આવે. હા તો કઈ નહીં તારું જો તો ચાલી જ રહે કેમ કે કોન્ટેન્ટ મળ્યા કરે મેં 10 તારીખે ચાલી. હાઈસ પછી મહાશિવરાત્રી છે. એટલે તો પાછી આવે ભાંગ પી- આવે મહાશિવરાત્રીમાં. અરે ભાંગ પીવાની આવવાની ચડી જાય માર્ચમાં હોળી છે ધૂળેટીમાં આવે મેં ડાયરેક્ટ 13 તારીખે આવે. 13 તારીખે સવારે સાંજે 13 તારીખથી લઈને મેં રેવા 17 તારીખ સુધી. 17 સવારે જતી રહે પછી પેલા જવા તો દે પછી આવવાની વાત કરે છે. એક વાત કેવું આપણે તો બે કેલેન્ડર છે પણ બંનેમાં જાન્યુઆરી જ ચાલે છે. હા એ તો ફેબ્રુઆરી નથી ચાલ્યું. અહીંયા અને તા બધા અમે લોકો અલગ અલગ કેલેન્ડરમાં જ તારીખ જોઈએ. આવી ફેબ્રુઆરી કેલેન્ડરના અંદર ફેબ્રુઆરીના અંદર કેમ 14 તારીખના વેલેન્ટાઇન ડે ની બતાવે બ્લેક ડે હોય ને. તો એ બી નહીં બતાવતા નોર્મલ ડે જ કે એના આ લોકો તો કઈ જ નથી બતાડતા. ના બતાડે છે. દીદી ઇઝ ઓન ડ્યુટી એ હમણાં ચાલુ કરે છે કેટલા વાગ્યા એક્ઝેક્ટ 4 વાગી ગયા છે અને દીદીની ડ્યુટી ચાલુ થઈ ગઈ છે હવે દીદી કામ કરે સવારથી નવરી બેઠી હવે કામ કરે ચા બનાવું છું કે નહીં કરતી જાય. દીદી ચાના અંદર ચીઝ નાખ્યા લાવ ને બટર નાખ્યા હું તમને. કોઈ દિવસે ટ્રાય કર્યું કરવું જોઈએ. એમની કાજુ બટર છે જ અમારે ત્યાં. ચા પી લો ચાલે બે જલ્દી नहीं निकलता रे ओ भाई ऐसे ही निकलता है. तो ऐसा नहीं निकलता आई नोट है. न्यू टेक्निक ये हाथ से कहीं लग नहीं। गया. हाँ तेरा निकला निकल આ ચડાવવાનું નહીં આવ્યો બધું ચડાવવાનું મેં ઓ દીપક ले हाय. तन्वी नंदनी वो यार अब मेरे को लगता है डिप्रेस होना पड़ेगा. 2 दिन रोना पड़ेगा. तू साले तू दूसरे को डिप्रेस कर दे वैसा है तेरा मुंह देख के लोग डिप्रेस हो जाए हो दे हो जा हैप्पी बर्थडे. 240 का चूना. લિપસ્ટિક નથી ઉતરતી. આવું બધું હવે કરાતું હોય गाइस रिकमेंडेड करें इसको कैसे उतारे. आज मैं बनाने जा रही हूँ वेजिटेबल राइस
આપણો બ્લોગ તો ગુજરાતીમાં છે. મમ્મી ગુજરાતી ગુજરાતી. એમાં આપણે નાખ્યું Subtitle. છે બટાકા, ગાજર, કેપ્સિકમ, કાંદા અને એમાં પછી આપણે સિંગદાણા પણ નાખ્યા છે, જેના લીધે ટેસ્ટ એકદમ સ્વાદિષ્ટ આવશે અને તમે ખાઈને એમ દિલ ખુશ થઈ જશે. તો જરૂર આને ટેસ્ટ કરશું અમે અને પછી છે તે જણાવીશું તમને કે કેવું લાગે છે. હવે એને થોડી વાર ઉકળવા દેવાનું, એટલે કેવું એનું જે મિશ્રણ હોય એ બરાબર મિક્સ થઈ જાય. વસ્તુ આ હજી ઉકળ્યું નથી એટલે આપણે એને થોડી વાર ગેસ પર મૂકી ફૂલ ફ્લેમ પર દીદી તારો કઈ રિવ્યુ? મમ્મી પર ફોકસ કર. અને ફૂલ ફ્લેમ પર રાખીને આપણે આ વસ્તુ કરીશું. કેવું આમ વાસણ કા બોલાઈ ગયું હલાવતા રહેવાથી આ બધું બરાબર મિક્સ થઈ જાય છે એટલે આપણને ખાવાની પણ મજા આવે છે. નહીં તો બધું એક કોર્નરમાં થઈ જાય તો મજા નહીં આવે. ઓકે બાય બાય ટાટા, ફિર મિલેંગે. રિવ્યુ વખતે મળીએ. ઓકે દીદી તારું શું કેવું છે? કઈ નહીં, મેં તો આ રોજ જ ખાઉં. ઘરેલો ભાત બનાવીએ છીએ એટલે આપણે એનો ઉપયોગ અંદર શું કરીશું? ચોખાનો ઉપયોગ કરીશું. તો મહેરબાની કરીને દાળ નાખશો નહીં, આ ખાલી ચોખાથી જ બનશે. અને એમાં મસાલો જશે ગરમ મસાલો, હળદર, મરચું, લસણ, મીઠું. આટલી વસ્તુ નાખવી પડશે તો ટેસ્ટ સરસ આવશે. ભાઈ આ કરી ગયું કે નીકળતું નથી. ભાઈ આ તો ડુપ્લિકેટ માં નીકળતું નથી. સી ગાઈસ, એક ભૂત છે, ભૂત ભૂત. એને સ્કિન કેર કહેવાય, તને નહીં સમજ. રાતે હા, સ્કિન કેર હવારે થાય. એ નાઇટ ક્રીમ છે. રાતે આ લગાવીને કા જવાની? ઊંઘતા વખતે સપનામાં ભૂત ને બતાવવાની. હા, એ લોકો કરતા બી સુંદર કોઈ દેખાવું છે ને. અરે પછી આ તારી નસેડી આંખો. અરે इतनी सुंदर हूँ मैं, क्या શું કરે દીદી? તો એટલે સુંદર નથી એવું તો શું કરીએ? સાચે સારું છે. તો રડતી નહીં રડ. ઓય પ્રેરક આજો. ઓ પ્રેરક, ओ प्रेरक पी. गोटू और प्रेरक की मारा मारी हो. ઓ કાકા નાખીને આવે चैनल बाकी બોર્ડ નંબર 4 अरे त्रण છે ને, તો ફેંકે ને. 3 5 ગાઈસ ગધેડા બોલી ફોટો આપણને મળી ગયો. આપણે ડેરી મિલ્ક આપેલી એને. બસ કે અરે ચાલ ભાઈ યાર લાવ ચોકલેટ અપાવ. કપાળ. 10 રૂપિયા ખર્ચે તો બી બહુ ઓય પણ છે ને તો અપાઈ દે. જા આમ પેલી સાઈડ જો કેમેરામાં જો અરે બોલાવે દેખાડ તમે જાણો ચોકલેટ માટે ઝઘડા. ઓય ખૂન નહીં કરતા. ગાઈસ ચોકલેટ ચાલો કાલો લાઈટ કરવી પડી, દેખાતો બી નહીં હતો. હા એરી ને